નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે દિવાળી સુધરવા જઈ રહી છે। હર્ષ સંઘવીની મોટી જાહેરાત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નવરાત્રીમાં મોડે સુધી ધંધો કરવા માટે દેવા મહાનગરપાલિકા અને પોલીસને સૂચના આપવામાં આવી છે। હવે મિત્રો 9 દિવસ સુધી એટલે કે નવરાત્રી દરમિયાન એવો ધંધો કરવા દો કે દિવાળી સુધરી જાય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। મંત્રીએ કહ્યું કે જ્યારે નવરાત્રીમાં ગરબા રમવા જાવશો ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખજો। સાથે જ મહાનગરપાલિકા અને પોલીસને પણ મારો ખાસ સૂચના છે કે મારા વાલા વેપારીઓ રાત દિવસ મહેનત કરે છે, તેમને ધંધો કરવામાં સારું પડે અને એવો ધંધો કરે કે તેમની દિવાળી સુધરી જાય અને નવરાત્રીમાં એટલો સારો ધંધો થાય કે તેમનો દિવાળી સુધરી જાય તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। સાથે જ છૂટથી ધંધો કરે તેનો વાંધો નથી, પરંતુ જો કચરો આમ તેમ ફેંકી રાખશે તો તેની લારી દુકાનને 9 દિવસ બંધ કરાવી દો તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। એટલે કે વેપારીઓને અને ધંધો કરનારાઓને કે જેઓની દુકાન હોય છે, લારી ગલ્લા હોય છે, તેવાને ધંધો કરવા માટે ફૂલ છૂટ આપવામાં આવી છે અને જેથી તેમની દિવાળી સુધરી જાય નવરાત્રી દરમિયાન। પરંતુ જો તે ગંદકી ફેલાવશે અને આમ તેમ કચરો ફેલાવશે તો 9 દિવસ દુકાન બંધ કરવા માટે પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મારે તમારું બિલ ઝીરો કરી દેવું છે તેવું મોદીજીએ જણાવ્યું। મિત્રો સાબરકાંઠામાં પ્રધાનમંત્રી મોદી જ્યારે ચૂંટણી સમયે ભાષણ આપવા આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે તેવું મોદીજીએ જણાવ્યું હતું। મિત્રો જણાવી દઈએ કે આ વાતને જે છે તે 100 દિવસ પૂરા થઈ ગયા છે, લગભગ 120 દિવસ પૂરા થવા આવ્યા છે, કારણ કે ચૂંટણી પહેલાની આ વાત છે ત્યારે મોદીજીએ એવું કહ્યું હતું કે હું આ વાત હવામાં નથી કહેતો, પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરવા માટે મારી પાસે નવી યોજનાઓ છે તેવું પણ મોદીજીએ ત્યારે જણાવ્યું હતું। તો હવે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ, મોદીજીની સરકાર પણ બની ગઈ, 3 થી 4 મહિના પણ પૂરા થઈ ગયા। હવે જોવાનું એ રહ્યું કે મોદી સરકારે આપેલું આ વચન પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરવાનું મોદી સરકાર ક્યારે પૂર્ણ કરે છે તે ખાસ હવે જોવાનું રહ્યું। ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન થઈ જજો ખેડૂત મિત્રો। અત્યારે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો જે છે તે 5 ઓક્ટોબર એટલે કે ત્રીજા નવરાત્રીના દિવસે જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। તે પહેલા મોટી સૂચના મિત્રો વાત કરીએ તો અત્યારે દર 3 મહિને જે છે તે સરકાર 6000 રૂપિયા આપે છે, પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર જે છે તે માત્ર ને માત્ર 1 વર્ષે 2000ના 3 હપ્તા જ આપે છે। અત્યારે કેટલીક લૂંટાવાની ટેકનિક સામે આવી છે। આપને જણાવી દઈએ કે મિત્રો અત્યારે કેટલીક લિંક ફોરવર્ડ થઈ રહી છે। જો તમે આ લિંક તમારી પાસે મેસેજ આવે અને તમે લિંક ઉપર ક્લિક કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ લોકો તમને એવી લાલચ આપશે કે તમને 6000 રૂપિયા દરેક હપ્તાની અંદર મળશે, પરંતુ આ મેસેજ ખોટો છે। પીએમ કિસાન યોજનાને લઈને મિત્રો આ ખોટો મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે, તો આ લાલચમાં તમે ના પડતા। ગઠિયાઓ મિત્રો નવી મોડેલ અપનાવી રહ્યા છે, નવી ટેકનિક અપનાવી રહ્યા છે લૂંટવા માટે, અને પ્રધાનમંત્રી કિસાન યોજનાને લઈને મિત્રો ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો પોલીસે પણ આ પોસ્ટ વાયરલ થયા બાદ મિત્રો ખાસ કરીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી લોકોને ખાતામાંથી પૈસાઓ જે છે તે લૂંટી ના જાય। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય। જો તમારી ઘરે બાળક હોય તો જાણી લેજો આ સમાચાર। એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી એટલે કે યુઆઈડીઆઈ જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે, તેમણે નિશુલ્ક શુક્લા મિત્રો કે જે તેમના મંત્રી છે તેમણે એવું જણાવ્યું કે બાળકો મોટા થાય અને પુખ્ત થાય ત્યાં પહેલા જ તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે। જો મિત્રો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત મિત્રો બાળક જ્યારે 5 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે, અને બીજી વખત જ્યારે 15 વર્ષની અવસ્થાએ બાળક પહોંચે છે ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું ફરજિયાત છે। લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવી લેવું જોઈએ। તો જો તમારી ઘરે પણ બાળક હોય તો તે જ્યારે 5 વર્ષનું થાય અને 15 વર્ષનું થાય ત્યારે 2 વખત ટૂંકમાં તમારે તેનું આધાર કાર્ડ અપડેટ બાયોમેટ્રિક્સથી કરાવવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવરાત્રીને લઈને મોટી જાહેરાત, 12 વાગ્યા સુધી જ રમી શકશો ગરબા। મિત્રો જણાવી દઈએ તો હર્ષ સંઘવીએ જે જાહેરાત કરીને જણાવ્યું હતું અગાઉ 2 દિવસ પહેલા કે ખાસ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની પરમિશન મળશે, પરંતુ તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। ગુજરાતના ગૃહમંત્રીએ 5 વાગ્યા સુધી ગરબે ઘૂમજો એવી શેકી હાંકી હતી, પરંતુ અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગૃહમંત્રીની રાજકીય શેખીનું સુરસુર્યું થઈ ગયું છે। બીજી બાજુ મિત્રો આયોજકો પૈસા
ખર્ચી ગરબે ઘૂમનારા ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ હવે માત્ર ને માત્ર 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં નશાબંધીને લઈને મોટો નિર્ણય. મિત્રો 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,442 વાહનો કરાયા જપ્ત. આપણે મિત્રો જણાવી દઈએ કે 7,213 વાહનો પોલીસ મથકમાં ખડકાયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વાહનોની હરાજી કરવામાં આવશે. જેટલા પણ વાહનો મિત્રો આ નશાના અને દારૂની હેરફેરમાં પકડાયા છે તેમની હરાજી કરીને જે પૈસા આવશે તે મળેલા પૈસા જે છે તે સરકારી યોજનામાં ઉપયોગમાં લેવામાં આવશે તેવી પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. નશાબંધીને લઈને ડીવાયએસપી દ્વારા વાહનોની કરવામાં આવશે હરાજી તેવું પણ કહેવામાં આવ્યું છે અને તે પૈસા જે છે તે ખેડૂતોને માટે અને જે સરકારી યોજના સરકાર ચલાવે છે તેમાં વાપરવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મોદીજીએ મંત્રીઓની ક્લાસ લગાવી. મિત્રો થોડા દિવસ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે મંત્રીઓને ખખડાવ્યા હતા. જીએમડીસી નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મિત્રો રાજભવનમાં મોદીજી આવ્યા ત્યાં તેમણે મંત્રીઓ સાથે મોટી મંત્રણા કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં વધારો થતા તાત્કાલિક કડક પગલાં લેવા માટે મોદીજીએ તાકીદ કરી છે. સાથે જ મિત્રો ગુજરાતમાં જે છેલ્લા 2 મહિનામાં પૂર જેવી પરિસ્થિતિ બની તેને લઈને વડોદરા જેવા સાથે જ સૌરાષ્ટ્રના જૂનાગઢ જેવા જિલ્લાઓની અંદર જે ભારે વરસાદ નોંધાયો તેને લઈને જે પૂર જેવી પરિસ્થિતિ બની હતી તો અત્યારે પૂર અસરગ્રસ્તોને સમયસર રાહત આપવા માટે પણ મોદીજીએ અધિકારીઓને તાકીદ કરી છે. તેમણે મિત્રો કેબિનેટ વિસ્તરણ અને સાથેના મિત્રો મંત્રીઓ વરણી અને મુખ્યમંત્રી અને કાર્યપ્રદેશ પ્રમુખ સાથે પરામર્શ કરી અને જણાવ્યું કે ખાસ કરીને જેટલા પણ લોકોને નુકસાન ગયું છે તેમને વહેલી તકે સહાય પૂરી પાડવામાં આવે અને ભ્રષ્ટાચારની મિત્રો સામે જે છે તે કડક પગલાં લેવામાં આવે તેવી મિત્રો મોદીજીએ મંત્રીઓની ક્લાસ લગાવી. ત્યારબાદ જોઈ લઈએ તો સામાન્ય માણસને હવે મળવા જઈ રહ્યા છે 10,000 રૂપિયા. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂર વર્ગો અને મધ્યમ વર્ગના લોકોને ગુજરાત સરકાર આપશે રાહતના સમાચાર. ખાસ હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના લોકોને 10,000 રૂપિયા બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયા માત્ર તેવા લોકોને જ આપવામાં આવશે કે જેની પાસે એક જનધન ખાતું હોય બેંકની અંદર. તો જો તમારી પાસે બેંક એકાઉન્ટ જનધન ખાતું હોય તો તમને 10,000 રૂપિયા મળશે. પહેલા માત્ર 5,000 જ આપવામાં આવતા હતા પરંતુ હવે તેમાં સુધારો કરીને 10,000 રૂપિયા આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે દિવાળી ઉપર. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર જો ઊભા હશે તો ખેડૂતોને વળતર મળશે. જણાવી દઈએ કે મિત્રો ઘણા બધા ખેડૂતોના ખેતરની અંદર સરકારી થાંભલા, ટ્રાન્સમિશન લાઇન અને ટ્રાન્સમિશન ટાવર ઊભા હોય છે. તો આના દ્વારા જો ખેડૂતોના ખેતરની અંદર કોઈ પણ નુકસાન જતું હોય અથવા તો ખેડૂતોના પાકની અંદર કોઈ પણ પ્રકારનું જો મિત્રો નુકસાન જતું હોય તો તેની સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા પણ મિત્રો વળતર આપવામાં આવતું પરંતુ હવે તે વળતર જે છે મિત્રો જંત્રી દરોના 200% લેખે આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમારી ખેતરની અંદર ટ્રાન્સમિશન લાઇન, સરકારી થાંભલાઓ ઊભા હોય તો તમને તેનું પૂરેપૂરું વળતર જે છે તે વીજ કંપનીઓ અને સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ જાણી લઈએ તો હવે તમે ઘરે બેઠા કઢાવી શકશો લાયસન્સ. મિત્રો લર્નિંગ લાયસન્સને લઈને લગાતાર આ મહિનાની અંદર ઘણા બધા સમાચાર સામે આવ્યા તેવામાં જ આજે નવા નકોર સમાચાર સામે આવ્યા છે લાયસન્સને લઈને. લર્નિંગ લાયસન્સ માટે મિત્રો ઘણા બધા લોકોને 3-4 મહિના બાદની તારીખો આપવામાં આવતી હોય છે ટેસ્ટ દેવા માટે. પરંતુ મિત્રો હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે. તમે ઘરેથી જ લર્નિંગ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકશો. આ માટે મિત્રો આગામી 1 મહિનામાં જ પ્રક્રિયાનો અમલ થશે. આઈટીઆઈ અને WIAA સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે અને નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરની ઓનલાઈન પરીક્ષા જે છે તે મિત્રો આપી શકાશે, જેનાથી હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જે છે તે મિત્રો મેળવી શકશો, જેને લઈને આવતા મહિનાથી જ મિત્રો આ પ્રક્રિયા જે છે તે સ્ટાર્ટ થઈ શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લીધો. હવે સરકાર આપશે 1.5 લાખ રૂપિયાની સહાય. મિત્રો દરેક વ્યક્તિનું પોતાનું એક સપનું હોય છે જિંદગીમાં કે મારે કોન્ક્રીટનું મકાન બનાવવું હોય. તો મિત્રો ઘણા લોકોનું આ સપનું હવે સરકારની યોજનાથી પૂરું થશે. આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડતો હોય છે પરંતુ મોદીજીની નવી યોજના આવી ગઈ છે. જે લોકો મિત્રો પોતાનું ઘર બનાવી શક્યા નથી તેમને ભારત સરકાર મદદ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટ એટલે કે પાક્કું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવા જઈ રહી છે. ભારત
લગભગ મિત્રો તમામ રાજ્યોમાં આ લોકોને આ સરકારી યોજનાનો લાભ અત્યારે મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ યોજનાનો લાભ મળે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ પોતાનું કોન્ક્રીટનું મકાન બનાવીને પોતાનું ઘર બનાવવાનું સપનું પૂર્ણ કર્યું છે. જણાવી દઈએ કે મિત્રો આ યોજનાની અંદર સહાય કઈ રીતના મળશે તો જણાવી દઈએ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા 3896 પરિવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી મિત્રો હવે સરકાર 2025 પરિવારોને કોન્ક્રીટનું પાક્કું મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપશે. સરકાર મિત્રો આ રકમ 3 તબક્કામાં 3 હપ્તામાં મોકલશે. પ્રથમ હપ્તો 65,000 રૂપિયાનો આપવામાં આવશે, બીજો હપ્તો 52,000 અને ત્રીજો હપ્તો 33,000 રૂપિયાનો ખાતામાં આપવામાં આવશે. મનરેગા હેઠળ મજૂરોને 15,000 રૂપિયાની આર્થિક સહાય આની અંદર વધારે આપવામાં આવશે. અને અત્યાર સુધીમાં મિત્રો કરોડો લોકોએ આ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બનાવ્યું છે. તો જો તમારે પણ આવું મકાન બનાવવાનું સપનું હોય તો તમે યોજનાનો લાભ લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું મકાન બનાવી શકો છો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ખેડૂત પરિવારમાં આવશે પૈસા. 60 વર્ષથી વધારે ઉંમરના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે મહત્વની પેન્શન યોજના. 60 વર્ષથી વધારે ઉંમરના દરેક પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે આ યોજના જે છે તે 60 વર્ષથી ઉપરના ખેડૂતો માટે છે, જે કે જેઓ પરિણીત ખેડૂત છે અને પતિ પત્નીને મિત્રો જે છે તે સરકાર વય વંદના યોજના અંતર્ગત દર મહિને 18,300 પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી આપે છે. તો જે પણ ખેડૂતો 60 વર્ષની ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે તમારે અગાઉ પ્રીમિયમ ભરવાનું રહેશે. તો ગુજરાતીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આજે આ નિર્ણયથી મિત્રો રાજ્યના 20 જેટલા માર્ગો પર 41 જેટલા સાંકડા પુલ સ્ટ્રક્ચરને વાઇડિંગ એટલે કે પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિકો રોકી શકાય. ટ્રાફિક જામ થવાથી મિત્રો સમસ્યાનું નિવારણ થશે અને હવે ગુજરાતીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે, કારણ કે રસ્તાઓને પહોળા કરવાને લઈને 250 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. 245 કરોડ જાહેર કરી દેવામાં આવ્યા છે. પહોળાઈને અનુરૂપ વાઇડિંગ કરવાની કામગીરી જે છે તે મિત્રો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી ભેટ આપી છે. વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે મોંઘા. આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને અને સામાન્ય લોકોને એવી આશા હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકશે તહેવારો ઉપર, પરંતુ મિત્રો તેનું વિપરીત જોવા મળ્યું છે. હકીકતમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. ત્યારે મિત્રો વર્તમાન યુદ્ધને કારણે અત્યારે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મોટી વિક્ષેપની અસર જોવા મળી છે. ભારતને પણ આ સહન કરવું પડશે, કારણ કે મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, હમાસ વચ્ચેનું યુદ્ધ, તો તેને લઈને મિત્રો ઈરાન પણ આ યુદ્ધમાં હવે પડ્યું છે વચ્ચે. ત્યારે મિત્રો તેને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ અત્યારે અચાનક વધારો થયો છે, જેને કારણે મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઉપર ફરી એકવાર પ્રશ્ન સર્જાયો છે. કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થતા હવે મિત્રો એવી શક્યતા છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર થોડો ઘણો વધારો મહદઅંશે જોવા મળી શકે, કારણ કે મિત્રો આજે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે હમાસ અને ઇઝરાયલનું, તેની અસરને કારણે મિત્રો પેટ્રોલ ડીઝલની કિંમતના વધારો થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો દેવા માફીને લઈને ચૂંટણી બાદ નવા આંકડાઓ જાહેર થયા છે અને નવી જાહેરાતો કરવામાં આવી છે. એક માહિતી મિત્રો સામે આવી છે, આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં કુલ 53,20,000 થી વધારે ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે, જેમાં 37,28,000 થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023 ની સ્થિતિ સુધીમાં 10 મહિનાની અંદર જ કૃષિ માટે ટોટલ 98,000 થી વધારે કરોડ રૂપિયાની મિત્રો લોન જે છે તે લેવામાં આવી છે ખેડૂતો દ્વારા. મિત્રો તમને જણાવી દઈએ કે આંકડાઓ જે છે તે ખૂબ જ મોટા આંકડાઓ છે. તેવામાં ગુજરાતમાં ખેડૂતોને વધતા જતા અને મોંઘવારીના મારને કારણે નવી લોનો પણ લેવી પડે છે, જ્યારે જૂની લોનના પૈસા ભરવાના બાકી છે. સાથે જ ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવમાં
ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમ કે દવાઓ, ખાતર, બિયારણ આ દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેથી પણ ખેડૂતોને લોન લેવી પડતી હોય છે. જ્યારે વર્ષ કુદરતી આપત્તિઓ અને દુષ્કાળ, અતિવૃષ્ટિને કારણે જ્યારે ફેલ જાય છે ત્યારે મિત્રો આ લીધેલી લોન ખેડૂતો પૂરી નથી કરી શકતા, આપી નથી શકતા. તેવામાં મિત્રો ઘણા બધા રાજ્યો છે, જેમ કે ઝારખંડ, તેલંગાણા આ દરેક રાજ્યોની અંદર સરકારે 2-2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરી આપી છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફીની વાત તો દૂર છે, પરંતુ આ મુદ્દે કોઈ ચર્ચા પણ કરવામાં નથી આવતી. જ્યારે મિત્રો આંકડાઓ એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયાની લોન બીજા રાજ્યોની જેમ માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો લોનમાંથી બહાર નીકળી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી. મિત્રો આ વખતે ચોમાસા દરમિયાન રાજ્યના 15 જિલ્લાના અને 106 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાના પરિણામમાં ખેતીના અંદર મિત્રો ખેડૂતો પાયમાલ થયા છે. આવા પરિસ્થિતિમાં મિત્રો 106 તાલુકામાં 140%થી વધારે વરસાદ આ વર્ષે થયો છે, જેને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. આથી કેન્દ્ર સરકાર દ્વારા એ તમામ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતું હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું. અને મિત્રો અમિત ચાવડા કે જે કોંગ્રેસના નેતા છે તેમણે જણાવ્યું કે ખાસ કરીને લીલો દુષ્કાળ જાહેર કરીને 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ મિત્રો જાહેરાત જે છે તે ખાસ કરીને અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો યુવાનોને મળશે દર મહિને 5,000 રૂપિયાની ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે, નવી યોજના જે યુવાનોને નોકરી મેળવવામાં પણ મદદરૂપ થશે. અને તેમજ મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દર મહિને 5,000 રૂપિયા સુધીની રાહત પણ આપવામાં આવશે. આ મિત્રો એક એવી સ્કીમ છે કે જેના માટે તમારે ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે. અને હકીકતમાં મિત્રો ઇન્ટર્નશિપ યોજના બજેટ 2024 પ્રતિષ્ઠાઓમાં મૂકવામાં આવી હતી, તેને મિત્રો હવે શરૂ કરવાની તૈયારીઓ ધામધૂમથી શરૂ કરવામાં આવી શકે છે. અને એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ એફર્સ મંત્રાલય એટલે કે MCA ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ સ્કીમને શરૂઆત માટે ગાઈડલાઈન જાહેર કરી શકે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. અને આ યોજનાની અંદર યુવાનોને જે છે તે મિત્રો નોકરીઓ મેળવવા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ થશે અને ઉપયોગી થશે. આટલું જ નહીં પરંતુ આ યોજનાની અંદર સરકાર દર મહિને 5,000 રૂપિયા પણ યુવાનોને આપવાની છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા મળશે. મિત્રો જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થીઓને સ્ત્રી અથવા પુરુષ બંનેને મિત્રો જે છે 3,000 રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. આ બધી પરિસ્થિતિ મિત્રો જો તમારી હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ જોઈશે, 12મા પાસની માર્કશીટ જોઈશે, તમારું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC જોઈશે, તમારો જાતિનો દાખલો અને બધા જ ડોક્યુમેન્ટ મિત્રો તમારે ભેગા કરીને અરજી કરવાની રહેશે. અરજી પાસ થતાની સાથે જ તમે આપેલા બેંક ખાતામાં પૈસા આવવા લાગશે. વાત કરીએ તો દિવાળી પહેલા મોટો ઝટકો લાગ્યો છે, ભાવ વધારો જોવા મળ્યો. મિત્રો વાત કરીએ તો LPG સિલિન્ડરના ભાવ દર મહિનાની 1લી તારીખે રજૂ થતા હોય છે, ત્યારે ઓક્ટોબર મહિનાના ભાવ જાહેર થઈ ચૂક્યા છે. તહેવારો મિત્રો આ મહિનાની અંદર ભરીને આવવાના છે, જેમાં નવરાત્રી, ધનતેરસ, દિવાળી અને નવું વર્ષ સહિતના તહેવારો આવવાના છે. ત્યારે આ તહેવારો પહેલા જ મિત્રો મોટો ભાવ વધારો થયો છે. ગ્રાહકોને મોંઘવારીથી મિત્રો ત્રસ્ત ત્યારે ગ્રાહકો થયા છે, કારણ કે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી મિત્રો દિલ્હીમાં LPG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1,740 રૂપિયાએ પહોંચી ગયો છે. જો કે 14 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો. અને ગુજરાતમાં જે છે તે મિત્રો ગયા મહિને પણ મિત્રો ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો થયો હતો. આ મહિને ફરી એકવાર 50 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. અને આ ભાવ વધારાથી મિત્રો પહેલા લોકોને એવી આશા હતી કે આ મહિનો તહેવારો વાળો છે અને દિવાળી વાળો છે, જેથી સરકાર દિવાળી ભેટ રૂપે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરશે, પરંતુ તેની બદલે ઉલટું જોવા મળ્યું છે અને 50 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો LPG ગેસ સિલિન્ડર કોમર્શિયલની અંદર કરવામાં આવ્યો છે.
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો હેલ્મેટ પહેરવા છતાં 2000 રૂપિયાનો દંડ. ખાસ મિત્રો જણાવી દઈએ કે વાહન ચાલકોને લઈને મોટા સમાચાર અત્યારે દરેક ચેનલો ઉપર મિત્રો વાહન ચાલકોના નિયમો જણાવવામાં આવી રહ્યા છે, પરંતુ હું તમને ટૂંકમાં સમજાવી દઉં તો અત્યારે ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998 માં ફેરફારો કર્યા છે, જેમાં મિત્રો તમે હેલ્મેટ પહેરો છો તો પણ મિત્રો તમને દંડ ભરવો પડી શકે છે. તો ધ્યાનથી સાંભળજો, હેલ્મેટ ન પહેરનારને મિત્રો 2000 રૂપિયાનો દંડ હવે આપવામાં આવશે. જ્યારે બીજી તરફ મિત્રો જો તમે હેલ્મેટ પહેર્યું હશે પરંતુ જો તમે હેલ્મેટની પટ્ટી ફિટ નહીં કરી હોય અથવા તો યોગ્ય રીતે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ તમારી પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો મિત્રો તમે હેલ્મેટ પહેર્યું હોય તો સરખી રીતે પહેરજો, પટ્ટી બંધ નહીં હોય તો પણ તમારી પાસેથી દંડ લેવામાં આવશે. તો મિત્રો આ જે છે તે નિયમ જે છે તે વાહન ચાલકો માટે ખાસ હતો. જો તમે રસ્તા ઉપર જાવ છો તો આવા કાયદાઓની બીકને કારણે નહીં પરંતુ પોતાની સિક્યોરિટી માટે, પોતાના રક્ષણ માટે મિત્રો હેલ્મેટ અચૂક પહેરવું જોઈએ. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો 600 કરોડની સહાયને મંજૂરી આપવામાં આવી. મિત્રો ગુજરાતમાં આવેલા અપૂર અને અતિવૃષ્ટિને કારણે 600 કરોડનું ફંડ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું છે. કારણ કે મિત્રો SDRF અને NDRF માંથી અપાશે મિત્રો અરજી, જેને લઈને મિત્રો જો હવે તમને જો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હશે વરસાદની અંદર તો તમને આ ફંડમાંથી સહાય આપવામાં આવશે. કારણ કે મિત્રો જો કે NDRF અને SDRF માંથી અપાશે તે જ મિત્રો કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ પૂર પ્રભાવિત 3 રાજ્યો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતને 600 કરોડ ફાળવ્યા છે કેન્દ્ર સરકારે. પૂર પ્રભાવિત રાજ્યો માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, જેમાં તેમણે 3 જેટલા રાજ્યોને આ સહાય અને ફંડ આપ્યો છે, તેમાં ગુજરાતનો પણ સમાવેશ છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એટલે કે NDRF એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને 675 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગુજરાતમાં મિત્રો પડેલા ભારે વરસાદને કારણે જે પણ નુકસાન થયું હશે તેમાંથી આ 600 કરોડ રૂપિયામાંથી તેવા લોકોને કે જેમને ભારે નુકસાન થયું છે આ વરસાદને લઈને તેમને મિત્રો સહાય આપવામાં આવશે. અને કેટલા ટકા આપવામાં આવશે, કઈ રીતની સહાયની વ્યવસ્થા હશે તે મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસપણે અમે તમને જણાવી આપીશું.